આટલો નાનો ગ્રંથ શા માટે? તો કે અત્યારે કળિયુગ ચાલે છે ને, તો કળિયુગની અંદર માણસોની આવરદા બહુ ટૂંકી હોય. આપણે જોઈ તો સતયુગની અંદર માણસની લાખ વર્ષની આવરદા હતી. કેટલી? લાખ વર્ષની. સતયુગ પૂરો થયો, ત્રેતાયુગ આવ્યો ને ભગવાને લાખમાંથી એક મીંડું ઉડાડી દીધો. કેટલા રહ્યા? 10,000 રહ્યા. તો ત્રેતાયુગની અંદર માણસો 10,000 વર્ષની આયુષ્ય ભોગવતા. પછી ત્રેતાયુગ પૂરો થયો, દ્વાપર યુગ આવ્યો, ભગવાને ફરી એકવાર મીંડું ઉડાડ્યું, એટલે કેટલા રહ્યા? 1000 રહ્યા. તો દ્વાપર યુગની અંદર માણસો 1000 વર્ષ જીવતા. દ્વાપર પૂરો થયો ને કલિયુગ આવ્યો, ફરીથી ભગવાને એક મીંડું ઉડાડ્યું, કેટલા બચ્યા? 100. એટલે કળિયુગની અંદર માણસની આમ નોર્મલ વધારેમાં વધારે આયુષ્ય કીન તો 100 વર્ષ કહેવાય. પણ એમાંય અત્યારે તો માણસો 60, 70, 80 વર્ષે તો વિકેટ ખરી જ જાય, ઉગલી જાય. આટલી આપણી ઓછી આવરદા, એટલે મોટા મોટા બધા ગ્રંથોને ભણવા સમજવા, એમાંથી સાર કાઢો, એમાં તો આપણા 100 વર્ષ તો બહુ ઓછા પડે. એટલે ભગવાન સ્વામિનારાયણે બહુ જબરી કૃપા કરીને સ્વયં પોતે અનેક શાસ્ત્રોના સાર રૂપ આ શિક્ષાપત્રી માત્ર 212 શ્લોકની અંદર, 212 કલમોની અંદર આપણને આપી ને આ બહુ જબરી કૃપા કરી. એટલે આવી કરુણા કરીને એટલા માટે જ સદગુરુ મુક્તાનંદ સ્વામી આરતીની અંતિમ કડીની અંદર ગાયું છે, આ અવસરે કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી લખીને મુક્તિનો માર્ગ એકદમ સુગમ સરળ કરી અને આપ્યો, અને કહ્યું કે આ શિક્ષાપત્રી છે ને અમારા ગયા પછી પણ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરતી રહેશે. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણે લખેલી આ શિક્ષાપત્રી એ સંપૂર્ણ ગ્રંથ છે. અનેક જીવાત્માઓનો અનંતકાળ સુધી આત્યંતિક કલ્યાણ કરતી રહે એવી આ શિક્ષાપત્રી છે. અને આ શિક્ષાપત્રી છે ને એ સમસ્ત ધર્મશાસ્ત્રનો સાર છે. શું છે? સમસ્ત જેટલા કે ધરાતલ ઉપર ધર્મશાસ્ત્ર કહેવાય છે, એ ધર્મશાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી લખેલી છે. અને આ શિક્ષાપત્રી છે ને આદેશપત્રી છે. શું છે? આદેશપત્રી. હવે આજ્ઞાઓ બે પ્રકારની હોય, એક અનુજ્ઞા અને બીજો આદેશ. અનુજ્ઞા હોય ને એની અંદર વિકલ્પ હોય, બાંધછોડ હોય. જેમ કે આજે એકાદશી છે, તો શાસ્ત્રમાં એક અનુજ્ઞા છે, એટલે કે એક આજ્ઞા છે કે એકાદશીના દિવસે ઉપવાસ કરવો. તો એ ઉપવાસ કરવા રૂપ જે એકાદશીના દિવસની આજ્ઞા છે ને એ કેવી રીતની આજ્ઞા છે? તો કે અનુજ્ઞા છે. એની અંદર બાંધછોડ હોય, તમારાથી થઈ શકે તો તમે ઉપવાસ કરો, નહીતર તમે ફલાહાર પણ કરી શકો. પણ શાસ્ત્રની અંદર એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ. આજે એકાદશીનું વ્રત કરવા વિશેની જે આજ્ઞા છે ને એ આદેશાત્મક આજ્ઞા છે, કે આદેશ છે. એની અંદર પછી બાંધછોડ ના લે કે તમને ફાવે તો એકાદશીનું વ્રત કરવું અને ન ફાવે તો ન કરવું. એવી રીતની બાંધછોડ આદેશાત્મક આજ્ઞા હોય એમાં ક્યારેય હોતી નથી. જે રીતની આદેશ આજ્ઞા છે એમાં એ જ રીતે આપણે કરવાનું હોય, પણ અનુજ્ઞા હોય એમાં વૈકલ્પ હોય, થાય તો કરો, નહીતર આ રીતે કરો. એમાં કંઈક ને કંઈક બાંધછોડ હોય. તો આદેશની અંદર બાંધછોડ કોઈ પણ પ્રકારનો હોતો નથી. તો આ શિક્ષાપત્રી ગ્રંથ છે એ આદેશ ગ્રંથ છે. તો આની અંદર જેટલી કંઈ નાની મોટી આજ્ઞાઓ થઈ છે બધી આપણને શિરોમાન્ય હોવી જોઈએ. આની અંદર કોઈ પણ આજ્ઞા છે એની અંદર બાંધછોડ કરવાની કોઈની તાકાત નથી ને ક્યારે પણ કરવી જોઈએ નહીં. અને કોઈ પણ આજ્ઞા છે ને એ અસ્વીકાર્ય નથી. ઘણી વખત ઘણા સંકુચિત વૃત્તિથી એમ કહેતા હોય છે કે શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે 8 સત્શાસ્ત્ર જે માન્ય કર્યા છે એ તો મહારાજને ખાલી ઈષ્ટ છે. શું છે? ઈષ્ટ છે એમ, પણ શિરોમાન્ય નથી એમ કહેતા હોય. પણ એ ભાવ છે ને એવી રીતનો આપણે ક્યારે એ આદેશાત્મક આજ્ઞાનો એવો ભાવ કાઢી ન શકીએ. મહારાજને ઈષ્ટ છે એટલે કે એને માન્ય જ છે, એને પ્રમાણ છે. પછી આવી રીતનો આપણે ભાવ લેવા જઈને પછી વડે આપણા ઘુસાડી દઈએ અને એ મહારાજે માનેલા 8 સત્શાસ્ત્ર રૂપ જે આજ્ઞા એને આપણે ગૌણ કરી નાખી તો એ આપણે શિક્ષાપત્રીનો અનાદર કર્યો કહેવાય. એટલે એવી રીતની ક્યારેય કોઈ પણ આજ્ઞાની અંદર બાંધછોડ કે ફેરફાર આપણે કરવો નહીં. જો એવી રીતનો આપણે કરી તો ગ્રંથનો અનાદર થાય, અને ગ્રંથનો અનાદર એ ગ્રંથ કર્તાનો અનાદર છે, અને અનાદર કરનાર વ્યક્તિ હંમેશા દંડનીય હોય છે. જેમ કે આલોકની દ્રષ્ટિએ ન્યાયાલયનો જે આદેશ છે એ આપણા સૌને માટે શિરોમાન્ય અને સ્વીકાર્ય હોય છે, અવશ્ય સ્વીકાર કરવા યોગ્ય.
તેમ છતાંય જો ન્યાયાલયના આદેશને કોઈ અસ્વીકાર કરે, એનો અનાદર કરે, તો એ કેવો બને છે? દંડનીય બને, એને કંઈક ને કંઈક સજા કરવામાં આવે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ આ શિક્ષાપત્રીના કોઈ પણ આદેશનો જો અનાદર કરે, એનાથી ઉપરવટ જાય કે ફેરફાર કરે, તો એ પુરુષ છે એ દંડનીય છે, એને પરમેશ્વર તરફથી દંડ આપવામાં આવે છે. માટે ક્યારે પણ શિક્ષાપત્રીની આજ્ઞાની અંદર ફેરફાર ન કરવો, એનાથી પ્લસ માઇનસ કાંઈ પણ આપણે કરવું જોઈએ ને. કદાચ જે આપણે એક્ઝામ્પલ લીધું કે આલોકની ન્યાયાલય, કદાચ આપણે કાંઈ ફેરફાર કરીને તો બચી જાય, કારણ કે આલોકની અંદર બધા અંતર્યામી નથી હોતા, કદાચ કોઈને ખબર ન પડે તો આપણે બચી ગયા. પણ પરમેશ્વરનો જે આદેશ છે, આજ્ઞારૂપ જે શિક્ષાપત્રી, એની અંદર થોડોક પણ જો આપણે ફેરફાર કર્યો, પ્લસ માઇનસ કર્યું, તો ચોક્કસ પરમેશ્વરના ગુનેગાર છીએ અને ભગવાન સ્વામિનારાયણના આપણે અપરાધી છીએ અને ભગવાન સ્વામિનારાયણના આપણે ચોક્કસ દંડનીય એટલે કે દંડના અધિકારી છીએ કે ભગવાન તરફથી આપણને દંડ આપવામાં આવશે. માટે હર હંમેશા શિક્ષાપત્રીના તમામ આદેશોનું આપણે યથાર્થપણે શિરોમાન્ય કરી અને પાલન કરવું જોઈએ. તો આવી રીતની આ શિક્ષાપત્રી છે. આ ગ્રંથનું શ્રવણ, વાંચન, મનન, નિધિધ્યાસ એ જો આપણા જીવનની અંદર થાય તો આપણું જીવન દિવ્ય બની જાય છે. અને જેમ જેમ આપણે શિક્ષાપત્રીનો અભ્યાસ કરશું એમ આપણને મહિમા સમજાતો જશે અને એ શિક્ષાપત્રીની આજ્ઞાઓ આચરણ ભાવ થશે અને આપણા જીવનની અંદર એનો આચરણ આવતો જશે.